નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. આજે રાજ્યના 10 જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. થંડર સ્ટોર્મ એક્ટિવિટી, હળવો વરસાદ થઈ શકે છે. આજે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થઈ શકે છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ભાગોમાં આગાહી છે. રાજ્યમાં હજુ 6 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. 11 અને 12 જૂને પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है. उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा. फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી. હાલ ચોમાસું દેવગઢ પહોંચ્યું હોવાની માહિતી. 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરશે ચોમાસું. नॉर्मल डेट है गुजरात में प्रवेश करने की, वो 15 जून है और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का. ભાવનગરથી સમાચાર. શેત્રુંજય ડુંગર પર ફરી સિંહ જોવા મળ્યો. શેત્રુંજય ડુંગર પર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. ડુંગર પરના પગથિયા પર સિંહ આવી ચડ્યો. સિંહ જોવા મળતા યાત્રિકોએ યાત્રા થંભાવી. સ્થાનિક યાત્રિકોએ રસ્તો થોભાવીને સિંહને કેમેરામાં કેદ કર્યો. સિંહ યાત્રિકોની બેગ લઈ શેત્રુંજય ડુંગરના જંગલમાં ભાગ્યો. યાત્રિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા બેગને જંગલમાંથી શોધી કાઢવામાં આવી. સિંહ દેખાયાનો વિડીયો વાયરલ થતા યાત્રિકોમાં ભય વ્યાપ્યો છે. વન વિભાગ શેત્રુંજય ડુંગર પર પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી લોકમાંગ ઉઠી છે. આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ઉત્તર પ્રદેશના અલીગઢના રોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારના નિવરી મોડ પાસે ફાયરિંગની ઘટના બની છે. એક મહિલાને ગોળી મારી હોવાની ઘટના સામે આવી. બાઇક પર આવેલા 2 નકાપોશ બદમાશોએ જાહેરમાં મહિલાને નિશાન બનાવી ફાયરિંગ કર્યું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં હુમલાખોરો ગોળીબારી કરીને ફરાર થતા જોવા મળી છે. ગોળી વાગતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કેસની તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરી. ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં એક સ્કોર્પિયો કાર અને સ્કૂટી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કારની જોરદાર ટક્કર લાગતા સ્કૂટી પર સવાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના રતલામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 બહાર ફરી એકવાર વાહન ટકરાવવાની બાબતે વિવાદ સર્જાતા ભારે હોબાળો મચ્યો. નશાની હાલતમાં રહેલા કેટલાક લોકો વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને પક્ષો એકબીજા સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે. આ દરમિયાન આસપાસ હાજર લોકો ઘટનાનો વિડીયો ઉતારતા રહ્યા. સ્થાનિકોનું કહેવું છે કે રેલવે સ્ટેશનનો પાર્કિંગ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી વારંવાર ઝઘડા અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓના કારણે ચર્ચામાં રહે છે. આ વિસ્તારમાં સતત બનતી આવી ઘટનાઓ વચ્ચે રેલવે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જો કે રેલવે પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. દૂધ ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો. ઉમરપાડા માંડવી રોડ પર અકસ્માતની ઘટના બની. ઉમરપાડા માંડવી રોડ પર જંગલ વિસ્તારમાં અકસ્માત. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે. ટેન્કરના ચાલકનું અકસ્માતમાં મોત નીપજ્યું. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું. મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે. સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રિંગ રોડ પર થયો ટ્રિપલ અકસ્માત. બાઇક, કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની. અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા. કાર ચાલકે બાઇકને ટક્કર મારીને ટ્રક પાછળ ઘૂસી ગઈ.
બાઇક 100 મીટર જેટલું રસ્તા પર ફંગોળાયું. કારમાં સવાર અને બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી. 2 લોકોના મોત નિપજ્યા છે. 2 સારવાર હેઠળ છે. સમાચાર સુરતથી. જાહેરમાં બિયરની મહેફિલ માણી પોલીસને પડકાર. જાહેરમાં બિયર પીતા યુવકોનો વિડીયો વાયરલ થયો છે. ઓલપાડના કીમ રેલવે સ્ટેશન નજીકની આ ઘટના લોકોની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ તેમ છતાં આ જે નશેડીઓ છે કેટલા બેફામ બન્યા છે. જાહેર રસ્તા પર અહીં બિયરની મહેફિલ માણી રહ્યા છે અને આ જે વિડીયો છે તે વાયરલ થતા જ હવે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. આ યુવકોએ જાણે કે બિયર પીને પોલીસને પડકાર ફેંક્યો છે કે થાય તે કરી લો, અમે તો અહીં જ બિયરની મહેફિલ માણીશું. પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે, ઝડપી કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે. એક રાહદારી છે જેણે આ વિડીયો ઉતાર્યો, તેની નજરે કદાચ એ બાબત આવી હશે કે આ બંને યુવકો કઈ રીતે બિયરની મહેફિલ માણી રહ્યા છે. અંબાજીથી સમાચાર. તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત નિપજ્યા. વીજળી ગામે રીછડી તળાવમાં નહાવા સમયે આ ઘટના બની. 7 થી 10 વર્ષની ઉંમરના 3 બાળકોના કરુણ મોત નિપજ્યા. તળાવ કાંઠે પરિવારજનોનું હૈયાફાટ રુદન. વેકેશન દરમિયાન સર્જાયેલી દુઃખદ ઘટનાથી વિસ્તારમાં માતમ છવાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળ પર હાજર. તળાવના અંદર 3 બાળકો નાહવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર 4 ને 10 સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું, જે 3 પણ લાશો સ્થળ સ્થિતિની બહાર નીકાળેલ છે. બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈની ઉંમર 8 વર્ષ છે. પશ્ચિમ બંગાળના કમરહાટી વિસ્તારમાં ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રા સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ ઈંડા ફેંક્યા હતા, જેના કારણે સ્થળ પર ભારે હોબાળો મચી ગયો. પરિસ્થિતિ તંગ બનતા સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને મદન મિત્રાને સુરક્ષિત રીતે સ્થળ પરથી બહાર કાઢ્યા. કમરહાટીમાં સ્થાનિક લોકોએ મદન મિત્રાની કારને ઘેરી લીધી હતી, જેના પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને તેમના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકીય ઉથલપાથલ અને પશ્ચિમ બંગાળમાં ટીએમસીની આંતરિક કટોકટી વચ્ચે જે નિવેદનો આવી રહ્યા છે તેને લઈને લોકોમાં રોષનો માહોલ છે. અમરેલીના સગા ભાઈની હત્યા. અમરેલીમાં આ ઘટના બની છે જ્યાં સગા ભાઈની હત્યા કરનારની પોલીસે ધરપકડ કરી. નોંધનીય છે કે ખાંભા તાલુકાના કંટાળા ગામમાં જમીનના વિવાદે લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. માતાના નામે આવેલી 3 વીઘા જમીનના ભાગલા મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે વર્ષોથી ચાલતા વિવાદનો કરુણ અંત આવ્યો. ખેતરમાં થયેલી બોલાચાલી બાદ એક ભાઈએ પરિવારના અન્ય સભ્યો સાથે મળીને પોતાના જ સગા ભાઈ પર જીવલેણ હુમલો કર્યો. હુમલામાં 48 વર્ષીય ખેડૂત રાઘવભાઈ સોંદરવાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે તેમની પત્ની અને એક મહિલા પણ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે હાલ પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કારણ એવું છે કે જે રાઘવભાઈ અને નાનજીભાઈ છે તે બંને સગા ભાઈ હોય અને તેમના વચ્ચે જે તેમની ખેતીની જમીન છે તેના વચ્ચેનું ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું અને 3 તારીખના રોજ રાઘવભાઈ છે તેમના દ્વારા નાનજીભાઈને એમનું પરિવાર જ્યારે ખેતીનું કામ કરી રહ્યું હતું ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એના રિએક્શન સ્વરૂપે નાનજીભાઈ ભગવાનભાઈ સુંદરવા, તેમના પુત્ર રાજુ નરસિંહ અને એમના જે બીજા પરિવારના અન્ય સભ્યો છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેનામાં રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે તેમનું મૃત્યુ થયું છે. તે 6નું ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. શહેરમાં ખંડણી, મારામારી અને ધાકધમકીના અનેક ગુનાઓમાં સંડોવાયેલી બહુચર્ચિત શિવા ઝાલા ગેંગના વધુ એક વોન્ટેડ આરોપી સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળીની ધરપકડ કરાઈ છે. ઉધના વિસ્તારમાં ફ્રૂટ વેપારી પાસેથી ખંડણી ઉઘરાવવાના કેસમાં તે લાંબા સમયથી ફરાર હતો. ગુપ્ત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સલાબતપુરા વિસ્તારમાં ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે અને ગેંગની અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે તપાસ હાથ ધરી છે. અગાઉ પકડાયેલા શિવરાજ ઝાલા અને તેમના સહતોમતદારો આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા અને એ કેસની અંદર સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળી નાઓની માહિતી મળતા
આરોપીને પકડી પાડેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ, આરોપીએ ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાની કોશિશમાં અગાઉ પકડાઈ ગયેલ છે અને સલાબતપુરા વિસ્તારની અંદર એની ગુનાહિત પ્રવૃત્તિઓ છે. આરોપીને પકડી અને ઉધના પોલીસને સોંપવામાં આવેલ છે. આજે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા 4 જાહેરાતોની યોજાશે પરીક્ષા. એકાઉન્ટ ઓફિસર ગુજરાત વહીવટી સેવાની યોજાશે પરીક્ષા. આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટની પરીક્ષાનું આયોજન. પ્રિલિમ પરીક્ષાનું સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી આયોજન કરાયું છે. પરીક્ષામાં 75,487 ઉમેદવારો ભાગ લેશે. 268 જગ્યાઓ માટે ઉમેદવારો પરીક્ષા આપશે. 19 જિલ્લાના 323 સેન્ટરો પર પરીક્ષા યોજાશે. દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ અને નિયમોમાં ફેરફાર કરાયો છે. 826 દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષા આપશે. દિવ્યાંગોને ખાસ સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવાર માટે લિફ્ટ, ભોંયતળિયાની બેઠક, વ્હીલચેર જેવી સુવિધાઓ. અમદાવાદના 57 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. અમદાવાદમાં 13,298 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. રાજ્યભરમાંથી 75,000 જેટલા ઉમેદવારો જે છે તે આ પરીક્ષા આપવાના છે અને 11 વાગ્યાથી આ પરીક્ષા શરૂ થવાની છે ને પહેલાં પ્રવેશ જે છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. આપણી સાથે ઉમેદવાર છે અને તેમની પાસેથી જાણીશું. જયમીન છે, જયમીન પ્રજાપતિ. જયમીન, શું આ જીપીએસસીની આજે એક્ઝામ છે ક્લાસ 1-2ની અને કેવી તૈયારી છે, કેટલી જગ્યાઓ છે અને કેટલી ઉમેદવારો જે છે તે નોંધાયેલા? રાજ્યભરની અંદરથી 215 જગ્યા માટે 75,000થી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર આજે હાજર રહેવાના છે. ઓક્ટોબરની અંદર આ પરીક્ષાની જ મેન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ જે છે લેવાના છે. આ પરીક્ષાની અંદર અન્ય પરીક્ષાઓ પણ સાથે જોડાયેલી છે. જીપીએસસી 1-2ની સાથે એકાઉન્ટ ઓફિસર અને આરએફઓ એસીએફની જે પ્રિલિમ પરીક્ષા જે છે એનું પણ આની સાથે આયોજન થવા જઈ રહ્યું છે. કોમ્પિટિશન ટફ હોય છે પણ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સંખ્યા વધારવામાં આવી છે અને વધારે નંબર ઓફ સીટ્સ આવી છે, તો આશા છે કે થઈ જશે આ વખતે. એક્ઝામને લઈને લાઈક નોર્મલ તૈયારી મેં કરી છે. અમારો ફર્સ્ટ ટાઈમ અટેમ્પ્ટ છે તો હું થોડુંક નર્વસ છું, બટ લેટ બી કોન્ફિડન્ટ. આપણે ટ્રાય તો કરીએ, આપણે આપણું બેસ્ટ આપીશું. આપણે 240 જેટલા ઉમેદવારો અહીંયા પરીક્ષા આપવાના છે. ઉમેદવારોને મોબાઈલ કે સેલ્યુલર ફોન કે કેલ્ક્યુલેટર કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે લઈ જવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે અને એવા જ અલગ અલગ જે નિયમો જે છે તે આ જે પરીક્ષા પારદર્શિતા રહે પરીક્ષામાં અને તેને લઈને તમામ પ્રકારના નિયમોનું પાલન થાય તે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને 11થી આ પરીક્ષા સવારે 11 વાગ્યાથી શરૂ થવાની છે અને તે પહેલાં ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલો વંદે માતરમ અંડરબ્રિજ હાલ વિકાસ કરતાં વધુ દુર્વ્યવસ્થાનું પ્રતીક બન્યો છે. છેલ્લા 15 દિવસથી ગટરની મુખ્ય ચેમ્બર લીક થતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસાના પ્રથમ વરસાદ બાદ અંડરબ્રિજ આસપાસ ગંદા પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકી અને પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળાની ભીતિ પણ સર્જાઈ છે. ત્યારે સાંભળો ન્યૂઝ 18 સમક્ષ સ્થાનિકોએ શું વ્યથા ઠાલવી. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં વંદે માતરમ અંડરબ્રિજનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી લીકેજ થવાને કારણે રહીશો છે તેઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. મારી પાછળ આપ જે રહીશો જોઈ રહ્યા છો, આવતીકાલે બેસણું પણ રાખ્યું છે. સૌપ્રથમ તો મને જણાવશો આ તકલીફ ક્યારથી થઈ અને તેના માટે રજૂઆત કેટલી કરી છે? જ્યારથી અંડરબ્રિજનું કામ ચાલુ છે ત્યારથી વારંવાર એક પછી એક ગટરો ઉભરાવાનું ચાલુ જ રહે છે. હમણાં પણ છેલ્લે જૂની ગટર લાઈન બંધ કરી નવી ગટર લાઈન કરોડોના ખર્ચે નાખી છતાં પણ તેનું લીકેજ અત્યારે ચાલુ છે. રજૂઆત કરી છે, પેપરમાં બી આપ્યું છે, છતાં પણ કોઈ આવતું નથી અધિકારીઓ. આ ગટરનું પાણી એટલી ગંદકી છે ને, મને તો પેટમાં દુખાવો જ ચાલુ છે અઠવાડિયાથી. ઊભી જ નહીં થઈ શકતી. ઘરે બીમાર છે. જ્યારથી ઘરના કામ ચાલુ થયું ત્યારથી 50 વાર ગટર તૂટી છે. કેટલી વાર કામ બંધ થઈ ગયા છે પણ ગટરનું સોલ્યુશન નથી નીકળતું. ઝાડા ઉલટી ને તાવ ને બધું થયું છે, નાના મોટા બધાય નહીં, અને પેટમાં દુખાય તો જુદું બધાય નહીં. બેદરકારી છે ને બધું. કેટલું પાણી ભરાય, પાણી પીવાનું ડોરવું આવે છે. અમારે કોર્પોરેશન જ જવાબદાર છે બેન. અમે તો કોર્પોરેશનમાં ઘણા બધા ઓફિસરોને બધાને ટ્રાય કર્યો મળવાનો. ઇલેક્શનો પતી ગયા એટલે તમે કોણ અમે કોણ, અમારા કોર્પોરેટર કોણ છે અમે જોયા, હજુ બી જોયા નથી. આ દુકાનોના 5-6 હજારનો ટેક્સ આવતો હતો ને એની સામે અત્યારે 15,000 ટેક્સ આવે છે. શા માટે અમે એટલો બધો ટેક્સ ભરીએ એમ? અને આ રોડ બતાવો સાહેબ તમે, આ રોડ બતાવો. આ રોડ માટે અમે પૈસા આપીએ છીએ. હે
જોવા જ નથી મળતા કે જે કામ ચાલી રહ્યું છે કામ પહેલા તો સૌથી પહેલા આપને બતાવું કે અહીં જે કામ ચાલી રહ્યું છે અંડરબ્રિજનું ચાલી રહ્યું છે પણ અત્યારે જુઓ આ પ્રકારની પરિસ્થિતિ છે એટલે ગંદુ પાણી છે ગટરનું ગંદુ પાણી તે આ રીતે ઠલવાઈ રહ્યું છે અને સતત છે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકો છે તે જીવી રહ્યા છે કારણ કે આ ગટરનું ગંદુ પાણી અહીંથી લીકેજ થાય છે તે આપણે લાઈવ જોયું અને ત્યારબાદ આ પાણી એકઠું થવાને કારણે અહીંના સ્થાનિકો છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હવે સવાલ એ થયો છે કે કોર્પોરેશન દ્વારા ક્યારે આ પાણીનો નિકાલ કરવામાં આવશે ક્યારે આ સ્થાનિકોને રાહત મળશે રોગચાળાનો ભય ન ફેલાય તે માટે પણ ખાસ કરીને કોર્પોરેશને અહીં કામ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે દીપિકા ખુમાણ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ રાજકોટમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અલગ અલગ મુદ્દાઓ પર નિવેદન આપ્યા હતા કોક્રોચ પાર્ટીને લઈને તેમણે કહ્યું હું કોઈ રાજનૈતિક ગુરુ નથી પરંતુ ધાર્મિક ગુરુ છું હું ક્યારે રાજકીય પાર્ટીને લઈને નિવેદન આપતો નથી પરંતુ પાર્ટી કોઈ પણ હોય નવી હોય કે જૂની હોય દેશની એકતા અખંડિતતા અને શાંતિ બની રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ પાર્ટીઓએ હિંસાનો નહીં અહિંસાનો સંદેશ ફેલાવવો જોઈએ राजनीतिक विषयों पर हमारी टिप्पणियां कभी कभार धोखे से निकल जाती हैं। हम चूंकि धार्मिक गुरु हैं, राजनीतिक गुरु नहीं हैं, पर हम इतना जरूर कहेंगे देश में अखंडता एकता और भारत का जो अभिप्राय है भारत के सनातन का जो वसुदेव कुटुंबकम और शांति व्यवस्था का जो संकल्प है उस व्यवस्था में चाहे वो नव पार्टियां हो गठित हों अथवा पुरानी पार्टियां हो सभी लोगों की जिम्मेदारी सभी सदस्यों की भारतीयों की जिम्मेदारी और पार्टियों की तो और ज़्यादा जिम्मेदारी है देश में हिंसा नहीं अहिंसा फैले ऐसी सद्भावना के साथ सब कार्य करें ये हम धर्मगुरु होने के नाते सुझाव दे सकते हैं। जिहाद અને ધર્માંતરણ મુદ્દે બાબાએ કહ્યું લવ जिहाद લેન્ડ जिहाद બાદ હવે ફ્રેન્ડ जिहाद શરૂ થયું છે યુપીમાં સૂર્યા નામના યુવકની હત્યા ફ્રેન્ડ जिहादમાં થઈ સાથે જ તેમણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં લવ जिहाद અને ધર્માંતરણના કિસ્સા સામે આવ્યા છે આ વિસ્તારમાં જાગૃતતા જરૂરી છે હું પણ દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ મુદ્દે જાગૃતતા ફેલાવીશ અને ઘર વાપસી કાર્યક્રમો યોજીશ भारत में फूंक जिहाद मूत्र जिहाद लैंड जिहाद लव जिहाद के बाद एक नया जिहाद का इजाफ हुआ है जिसका नाम है फ्रेंड जिहाद जो उत्तर प्रदेश की सूर्या की घटना हुई है सूर्या नाम के बालक की वो दोस्ती जिहाद था गुजरात का दक्षिण गुजरात भी वर्तमान में धर्मांतरण और लव जिहाद से बहुत ग्रसित है पूरे भारतवर्ष में हम इसके लिए कार्य कर रहे हैं इसीलिए लगातार धाम को सनातन को और हम संतों को टारगेट किया जाता है लेकिन हम यही कहेंगे बहुत ही जल्दी दक्षिण गुजरात में हम आयोजन करेंगे घर वापसी के लिए આ સાથે જ એઆઈ બાદ એચઆઈ એટલે કે હિન્દુ ઇન્ટેલિજન્સની જરૂરિયાત હોવાનું નિવેદન આપ્યું અમીર હિન્દુઓએ ગરીબ હિન્દુઓની મદદ કરવી જોઈએ શક્ય તેટલી વધુ રોજગારી આપવી જોઈએ भारत को आर्टिफिशियल इंटेलिजेंस के बाद हिंदुत्व इंटेलिजेंस की आवश्यकता है हिंदुत्व इंटेलिजेंस में हिंदू गरीब हिंदुओं का अमीर हिंदू सपोर्ट करें एचआई का मतलब है हिंदुओं को वर्क ज़्यादा दें हिंदू बेरोजगार ना रहें और बड़े अमीर हिंदू फैक्ट्री वाले हिंदू गरीब हिंदुओं को रोजगार देने के लिए सदप्रेरणा दें जातियों से ऊपर उठकर हिंदू एकता के संकल्प को पूर्ण करें और देश में अनेकता में एकता की संप्रभुता को फैलाने का प्रयत्न करें यही एआई के बाद एचआई का महत्व है। શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈને પણ નિવેદન આપતા બાબાએ કહ્યું હું મારી પૂજા કરવાનું કહેતો નથી હનુમાનજીની પૂજા કરવા પ્રેરિત કરવા સનાતન ધર્મની શીખ આપવી એ અંધશ્રદ્ધા ફેલાવવી નથી એવું જો હોય તો ચાદર ચડાવવી મીણબત્તી પ્રગટાવવી સહિતની પ્રવૃત્તિઓ પણ અંધશ્રદ્ધા ગણાવવી જોઈએ श्रद्धा और अंधश्रद्धा में बारीक अंतर है श्रद्धा का मतलब है जानकर भरोसा करना
अंधश्रद्धा का मतलब है बिना जाने भरोसा करना, और हमने कभी भी अपनी पूजा की बात नहीं की, हनुमान दादा की पूजा की बात की। और यदि भारत में हनुमान चालीसा से जोड़ना, सामूहिक अर्जी लगाना, हनुमान जी के मंदिर जाने का उपाय बताना, अथवा फिर हनुमान जी की पूजा बताने का उपाय बताना यदि अंधविश्वास है तो चादर चढ़ाना भी अंधविश्वास है, कैंडल जलाना भी अंधविश्वास है, और जितने भी फिर इतने अन्य बजमोगे काम है वो सब अंधविश्वास है। અમદાવાદની મળશે નવા પોલીસ કમિશનર તરીકે વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યા છે। અનુપમ ગેહલોત, મનોજ શશિધરણ, રાજીવ રંજન ભગતનું નામ ચર્ચામાં છે। રાજકુમાર પાંડિયન, નિર્જા ગોટરુ અને પિયુષ પટેલના નામો ચર્ચામાં ચાલી રહ્યા છે। 2 દિવસમાં નવા પોલીસ કમિશનરનું નામ જાહેર થઈ શકે છે। નવા કમિશનરને ચાર્જ સોંપ્યા બાદ ડીજીપીનો ચાર્જ લેશે જીએસ મલિક। સોમવારે ચાર્જ છોડી ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે જીએસ મલિક। અમદાવાદને નવા પોલીસ કમિશનર મળશે કારણ કે અમદાવાદના જે પોલીસ કમિશનર જીએસ મલિક હતા તેમને ડીજીપી તરીકે નિયુક્તિ મળી છે। અમદાવાદમાં છેલ્લા 2 મહિનામાં ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે આગ લાગવાના આશરે 500 જેટલા બનાવો નોંધાયા હોવાનું સામે આવ્યું। ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ઓવરહીટિંગ અને ઓવરલોડિંગના કારણે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ સર્જાવાની શક્યતા વધે છે, જેના પરિણામે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન એસીનો વધુ ઉપયોગ થવાના કારણે ઓવરલોડિંગ અને ઓવરહીટિંગની સમસ્યા સર્જાય છે, જેથી ઘરો અને ઓફિસોમાં આઈએસઆઈ માર્ક ધરાવતા ઇલેક્ટ્રિક વાયર અને કેબલનો ઉપયોગ કરવો હિતાવહ છે। અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ, જ્યારથી આ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારથી હીટિંગ અને લોડિંગ ઓવર હોવાના કારણે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ સર્જાય છે। અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને ખાસ કરીને જે સમર સિઝન છે 2 મહિનામાં 500થી વધુ અંદાજે ઇલેક્ટ્રિકલ ફોલ્ટના અને અલગ અલગ કારણસર જે આગ લાગી છે એના કોલ મળેલા છે, ફાયર ફાઇટિંગ કોલ મળેલા છે। ખાસ કરીને જે ઓવરહીટિંગ અને ઓવરલોડિંગ થાય છે ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે એમાં આગ લાગવાના ચાન્સીસ વધી ગયા છે। હવે પોરબંદરના ઐતિહાસિક સુદામા મંદિર પરિસરમાં વોર્ડ નંબર 5, 6 અને 7ના રહીશો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં સ્થાનિક નાગરિકોએ પોતાના વિસ્તારમાં પેવર બ્લોક, ગટર લાઇનની સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી। મેયર દ્વારા તમામ પ્રશ્નોના ઝડપી નિકાલની ખાતરી આપવામાં આવી છે। લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે। ક્યાંક ક્યાંક એવા સૂચનો આવ્યા છે કે બ્લોક નથી, બ્લોકનું કામ અધૂરું છે, ક્યાંય ગટરના પ્રશ્નો છે, ક્યાંય લાઇટના પ્રશ્નો છે। તમામ પ્રશ્નો અમે અમારા અધિકારીઓ પાસે લેખિતમાં નોંધ કરાવી લીધી છે। પર્સનલી તમામ સૂચનો વાંચીશ અને આવતા દિવસોમાં લોકો લેખિત આપે એવી અપીલ પણ આપના દ્વારા કરીશ। હવે વાત જનનાયકની। નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે એક એવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે। આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ। આવતી 10 જૂને નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની જશે। આ અગાઉ જવાહરલાલ નહેરુએ ચૂંટાયા બાદ સતત 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું હતું। જોકે 9 જૂને રાત્રે 12 વાગતા જ નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયા બાદ સતત 4399 દિવસ શાસન કરનાર પહેલા પ્રધાનમંત્રી બની જશે। નોંધનીય છે કે 17 એપ્રિલ 1952ના દિવસે પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ હતી। પહેલી લોકસભા 13 મે 1952ના દિવસે મળી હતી અને ચૂંટાઈને પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુએ જ દિવસે શપથ લીધા હતા। ત્યારબાદ તેઓ 27 મે 1964 સુધી પ્રધાનમંત્રી રહ્યા। દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્ર મોદીએ પોતાના દાયકાઓ જૂના સંબંધોને ભૂલ્યા નથી। ગીર સોમનાથના 90 વર્ષીય હમીરસિંહ ડોડિયા આજે પણ પીએમ મોદી સાથેના આત્મીય સંબંધોને ગૌરવભેર યાદ કરે છે।
દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્ર મોદી પોતાના દાયકાઓ જૂના સંબંધોને ભૂલ્યા નથી. ગીર સોમનાથના 90 વર્ષીય હમીરસિંહ ડોડિયા આજે પણ મોદી સાથેના આત્મીય સંબંધો અને યાદગાર ક્ષણોને ગૌરવભેર યાદ કરે છે. હિંચકા પર આરામથી ઝૂલી રહેલા આજે 90 વર્ષના હમીરસિંહ ડોડિયા. હમીરસિંહ ડોડિયા અને તેમના પરિવારનો પ્રધાનમંત્રી મોદી સાથે નજીકનો સંબંધ છે. મારા દીકરાને ઓળખી અત્યારે કરે છે. મારા દીકરા ઓળખે, મોટો દીકરો દિલ્હી છે. એ જ્યાં જાય કે તાર તો એમને વાયલું આવવું કામે. હમીરસિંહ યાદ કરે છે કે લગભગ 60ના દાયકાથી તેઓ નરેન્દ્ર મોદીને ઓળખે છે. 1970ના દાયકામાં નરેન્દ્ર મોદી સંઘની પ્રવૃત્તિઓમાં એક સમર્પિત અને શિસ્તબદ્ધ કાર્યકર તરીકે સક્રિય હતા. ત્યારે પણ નરેન્દ્ર મોદી આજની જેમ જ ઉત્સાહથી ભરપૂર રહેતા. પ્રમુખ હતો અને એ મારે ત્યાં મળતા મને, અને વેરાવળમાં આવતા ત્યારે RSSની સંઘની જે ઓફિસ હતી આરબ ચોકમાં, ત્યાં એનો મુકામ રહેતો. RSSના કોઈ પણ કાર્યકર્તાઓનો એમાં નરેન્દ્ર મોદી ત્યાં આવતી અને અઠવાડિયું સુધી એ રોકાતા. અને આસપાસ વિસ્તારની અંદર જે છે એ ફરતા અને સંઘનો અને જનસંઘનો એ પ્રચાર કરતા. જો કે તેમનો સંબંધ માત્ર સંગઠન પૂરતો મર્યાદિત નથી, પરંતુ આત્મીયતા અને પારિવારિક સ્નેહથી પણ ભરેલો છે. નરેન્દ્ર મોદી તેમના ઘરે ભોજન પણ કરી ચૂક્યા છે. હું 75ની ચૂંટણીમાં ઉભો ધારાસભામાં, ત્યારે પણ એમને અમારો પ્રચાર કરવા માટે એ મારી સાથે જ રહેતા. 75માં એ મારી સાથે જ રહેતા અને હું મારી વાડીએ પણ આવતા ઉમરાળા ને મારે અરે પણ જમતા અમારા કુટુંબ સાથે. હમીરસિંહ જણાવે છે કે વડાપ્રધાન લગભગ 3 વર્ષ પહેલા સોમનાથની મુલાકાતે આવ્યા ત્યારે પણ તેમને મળ્યા હતા, તેમના હાલચાલ પૂછ્યા હતા અને જૂના દિવસોની યાદોને ફરી તાજા કરી હતી. જો માયલા આવે, અહીંયા પહોંચ્યા, અહીંયા પહોંચ્યા, અહીંયા પહોંચ્યા, અહીંયા હાથ મિલાવે. હમીરસિંહ જણાવે છે કે કટોકટીના દિવસોમાં પણ તેમનો અને નરેન્દ્ર મોદીનો સતત સંપર્ક રહ્યો હતો. વર્ષ 1977માં તેઓ પોતાની મોટરસાયકલ પર નરેન્દ્ર મોદીને ઉના સુધી મૂકવા ગયા હતા. આ ઘટના આજે પણ તેમની યાદોમાં તાજી છે. કટોકટીમાં હું 77માં ઉના મૂકવા ગયો હતો મને, નરેન્દ્રભાઈ મોદીને. ઉના એક મારો સિંધી મિત્ર RSSનો હતો સંઘનો, એ મિત્રને ઘરે જે છે એ 15-20 દિવસ રોકાયા ત્યાં. હું મૂકી આવ્યો હતો મેં મારા લેવલે, મારા મિત્ર તરીકે. શેમાં મૂકવા ગયા હતા તમે? મોટરસાઇકલ પર. હું અને જસા ખેર સવનીવાળા એ બંને અમે બે મૂકવા ગયા હતા મોટરસાઇકલમાં, બેની વચ્ચે લઈને. તે કોઈ ક્યાંય મોટરસાઇકલ હતી નહીં, કોઈ નહીં, મારી પાસે જ હતી. આ તાલુકામાં 4 મોટરસાઇકલ હતી. ત્યારે મોટરસાઇકલ જોવા આવતા માણસો. હમીરસિંહ માટે આ બધી જ ક્ષણો જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણો છે. તેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની સફર એ દ્રઢ સંકલ્પ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સતત પરિશ્રમનું જીવંત ઉદાહરણ છે.